તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો જેવું કે તમે થંબનેલમાં જોયું એટલી બધી કાચની બોટલો પડેલી હતી, પણ આ મિત્રો એ બોટલો કાંઈ આપણે બીજા કામ માટે નથી લાવી। એ બોટલો છે આપણે એક ટેકનિક કરવા માટે લાવી છે, અને એ આપણે ભંગારમાં લાવી છે, અને એને લાવી અને ધોઈને આપણે અંદર પાણી ભરી દીધું છે। અને આ ટેકનિક એવી મજા આવી જવાની છે મિત્રો, તમારે તો ઘરે ટ્રાય કરવાની જ નથી, કારણ કે બહુ ખતરનાક હોય છે। એટલે હું તમને પહેલાંથી જ કહી દઉં કે આ ટ્રીકને તમે કોઈ દિવસ ઘરે ટ્રાય ના કરતા। અને અમને તો આ ટ્રીક ખબર છે, એટલે અમને તમને બતાવીશું, ખાલી તમારે જોવાની અને મજા લેવાની, અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો, બાકી તમારે બીજું કાંઈ કરવાનું નથી। તો મિત્રો ચલો હું તમને બધી બોટલો બતાવું, અને પછી અમે જે કરવાના છીએ આ ટેકનિક એ પણ તમને બતાવી દઈએ। તો મિત્રો જેવું કે તમે જોઈ શકો છો, આપણા પાસે આટલી કાચની બોટલો લાવી છે, આપણે ભંગારમાંથી લાવી છે, અને આજે આપણે આમાં એક ટ્રીક કરવાની છે। તમે વિચારશો કે કાચની બોટલની શું ટ્રીક હશે? અમે કાચની બોટલને ફોડવાની ટ્રીક કરવાના છીએ। ફોડવાની એટલે ફોડી તો આપણે અને ફેંકી દઈએ તો પણ તે ફૂટી જાય, પણ આપણે એક આંગળીની મદદથી ફોડવાના છે। ગમે એક આંગળી આપણે અંદર નાખશું અને તે બોટલ ફૂટી જશે। તો મિત્રો આ એક જાદુ જેવું તમને લાગશે, કારણ કે બોટલને આપણે જોરથી પછાડીએ ત્યારે તે ફૂટે છે, પણ તે આપણે આંગળીની મદદથી આજે ફોડવાની છે। આ છે નાની કાચની બોટલ અને આ છે મોટી કાચની બોટલ, તે આપણે આંગળીની મદદથી ફોડશું। તમે જોઈ શકો છો એકદમ મજબૂત બોટલ છે, આમ તો ફૂટે એવી નથી, પણ આપણે આજે આંગળીની મદદથી ફોડશું। તો મિત્રો વિડીયો બહુ ખતરનાક હોવાનો છે, ઘરે ટ્રાય ના કરતા। અને હા, ચલો હું તમને શીખડાવી દઉં કે આ કેવી રીતના ફૂટે છે। શીખડાવી દઉં એટલે નહીં, તમને ખાલી બતાવું, કારણ કે તમે શીખી જશો તો તમે પણ ટ્રાય કરશો, એટલે ટ્રાય નહીં કરવાનું, હું ખાલી ફોડી અને બતાવું કે જુઓ કે આ કેવી રીતના ફૂટે છે। તો મિત્રો હવે આપણે લઈશું એક કોઈ પણ કાચની બોટલ, હું થોડી ભરેલી વધારે લઈ લઉં। જુઓ આ છે એક ફૂલ ભરેલી કાચની બોટલ, અને આપણે આને એક આંગળીની મદદથી ફોડવાની છે। તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર સુધી છેક અને નાકા સુધી પાણી ભરી લેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા ફૂલ પાણી ભરેલું છે, અને પછી તમારે શું કરવાનું છે, જે આંગળી તમારે અહીંયા હોલ ઉપર ફિટિંગ આવે તેમ તમારે ફિટ કરી દેવાની છે, જેવી કે હું તમને બતાવું। જુઓ મારે આ વચલી આંગળી ફિટ આવે છે, તો મેં ફિટ કરી દીધી, અને પછી તમારે જેટલું જોર થાય એટલું ખીંચવાની છે। અને મિત્રો તમે જોઈ શકો છો આપણી કાચની બોટલ છે એ ફૂટી ગઈ છે, અને આ ધાર વાગેવી છે, એટલે મેં તમને કીધું હતું કે આ ઘરે ટ્રાય ના કરતા। તો મિત્રો કાચની બોટલ તો ફૂટી ગઈ, ચલો એક બે બીજી ફોડીએ અને તમને બતાવી દઉં કે આપણી આ જે ટ્રીક છે એ કેવી રીતના કામ કરે છે। ચલો મિત્રો આપણે હવે બીજી કાચની બોટલ લઈએ। તમે જોઈ શકો છો, ચલો આપણે આંગળી ફિટ આવી ગઈ છે, અને ચલો 3, 2 and તમે મિત્રો જોઈ શકો છો આપણી બોટલ આ પણ ફૂટી ગઈ છે। અને મિત્રો તમે એમ વિચારતો હશો કે ખાલી આંગળી અંદર નાખે છે અને ખેંચે છે એટલે ફૂટી જાય છે, એ કેવી રીતના ફૂટતી હશે? તો મિત્રો હું તમને આની પાછળનું સાયન્સ પણ સમજાવી દઉં। તો આવો મિત્રો આપણે એક બોટલને ફોડી અને એને સાયન્સને પણ સમજીએ। તો મિત્રો જેવી કે હું અંદર આંગળી ફિટ કરું, તમે જોઈ શકો છો, અને ખેંચવાની કોશિશ કરું, એટલે અહીંયા જોજો અહીંયા હવા બહાર નીકળવાની કોશિશ કરે છે, એટલે હવાને બહાર નીકળવું હોય છે, પરંતુ જગ્યા ના હોવાના કારણે તે નીકળી નથી શકતી। અને જેવું જેવું આને ખીચું, અહીંયા ડાયરેક્ટ પ્રેશર વાગે છે અને તે તૂટી જાય છે। તો મિત્રો તમે જોડે આવીને જોજો કે આ કેવી રીતના ફૂટે છે। ચલો મિત્રો 3, 2 and તો મિત્રો જેવું કે તમે જોયું, આ ટ્રીકના પાછળનું પણ એક કારણ હતું। આપણે જેવી બોટલને ખેંચીએ એટલે તેમાં હવા ભરાતી નથી, એટલે એના કારણે અંદર વેક્યુમ ક્રિએટ થાય છે, અને જેવી આપણે એને બહાર આંગળીને નીકાળીએ એટલે વેક્યુમ ભરાવા હવા જેવી જ અંદર જવાની કોશિશ કરે એટલે હવાનું પ્રેશર વધી જાય છે, અને તે ફૂટી જાય છે બોટલ। તો ચલો મિત્રો એક એક કરી અને આ બધી બોટલોને આપણે ફોડી દઈએ।
તો મિત્રો જેવું કે તમે જોયું આપણે બધી નાની કાચની બોટલોને એકી સાથે ફોડી દીધી છે અને તેનો કચરો હું તમને બતાવું. આ જોઈ શકો છો નકરા કાચ છે મિત્રો એકલા. એટલે હું તમને કહેતો હતો કે આ તમે ઘરે ટ્રાય ના કરતા, આ બહુ ખતરનાક હોય છે. અને આ મિત્રો કાચની બોટલો લગભગ 13 કાચની બોટલો નાની હતી એટલે અમે 13 ફોડી દીધી છે. અને એના કારણે જે મારી આ આંગળી હોય છે એ તમે જોઈ શકો છો, આંગળી સોજો આવી ગયો છે અને બહુ દુખવા પણ માંડી છે. એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે, કારણ કે મેં તમને જે મોટી બોટલ બતાવી હતી એ આપણે આ વિડીયોમાં ફોડો જ, પણ આ એક ઘટના થઈ જવાના કારણે આપણે આ વિડીયોમાં આટલું જ બતાવી શકશું. કારણ કે હવે એ બોટલ ફોડવા જશું તો અહીંયા વધારે દુખાવો થશે, તો વધારે દવાખાને જવું પડશે. એના માટે કરીને મારી સેફટી માટે હું આ વિડીયોને આટલે પૂરો કરું છું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ મિત્રો અમારી ચેનલમાં તમને આવા ને આવા વિડીયો જોવા મળી રહે એના માટે બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો. અને અમે આ જેવું કર્યું એવું તમે કોઈ ઘરે ટ્રાય ના કરતા. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. મળીએ બીજા નવા વિડીયો સાથે.